હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં નીટ પરીક્ષા વિશે યુવરાજસિંહ જાડેજાનો એક મોટો દાવો સામે આવ્યો છે। નીટની પુનઃ પરીક્ષામાં લેવાય તે પહેલા કૌભાંડી સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ટેલિગ્રામ એપ્લિકેશનથી વિદ્યાર્થી પાસે રૂપિયા લેવાઈ રહ્યા છે। આ દાવો છે યુવરાજસિંહનો। એક પેપરનો ભાવ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી પાસેથી રૂપિયા 60,000 એડવાન્સ પેટે લેવામાં આવતો હોવાનો દાવો તેમણે કર્યો। રાઘવ સર નામની વ્યક્તિ પેપર ફોડવાનું આયોજન કરતો હોવાનો આક્ષેપ છે। પેપર લીક માટે કોડ વર્ડનો ઉપયોગ કરાતો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। ટેલિગ્રામની અંદર આ વ્યક્તિ જે છે એ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, જે પોતાનું નામ રાઘવ સર આપી રહ્યા છે અને રીનીટ લીકર તરીકે ટેલિગ્રામની અંદર એ ગ્રુપ ચાલે છે। એક પેપર જે છે એનો ભાવ અત્યારે 10 લાખ રૂપિયા એ રાખવામાં આવ્યો છે। એડવાન્સ પેટે જે રકમ છે એ 30,000 થી 60,000 રૂપિયા રકમ અત્યારે લેવામાં આવી રહી છે અને લગભગ જે એમનો ક્લેમ છે, એટલે કે રાઘવ સરનો જે ક્લેમ છે એમાં અત્યાર સુધીમાં 5,74,40,00,000 रुपया उघराणा करवामा आव्या छे। पेपर का स्कैम पकड़ा ना जाए इसलिए अलग अलग ग्रुप के कोड वर्ड्स रखे थे, जिसमें कोड था द मेन। नीट पेपर के लिए द मेन, एन और बिग वन। पेपर के लिए मटेरियल, फाइल, पीडीएफ और गिफ्ट नामक कोड वर्ड्स हैं। और जहां पेमेंट करने की बात आती है तो ये लोग आपसे पेमेंट नहीं मांगेंगे, आप बोलेंगे कि हमें इतना सपोर्ट करो, हमें इतने का फ्यूल भरवा दो, हम आपको एंट्री दे देंगे। ऐसे सब कोड वर्ड वापरते हैं।